રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર, એસપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સરકારે જરૂર પડે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવા તેમજ જોખમી વિસ્તારોમાંથી લોકોનું તાત્કાલિક સુરક્ષિત રીતે સ્થળે અન્ય જગ્યા ઉપર ખસેડવા માટે પણ આદેશ આપ્યા છે. નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રોડ, વીજળી, સંદેશાવ્યવહારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ ભોજન, પાણીની અને તબીબી સુવિધાઓ ઉપર પણ સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી તાત્કાલિક લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ ઉપર ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ વરસાદ પડે તો તેને પહોંચી વળવા માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. આ બેઠક અંગેની માહિતી 8 જુલાઈના સવારે 9 વાગે આપવામાં આવી હતી.